મારું નામ મનીષા છે. હું મારા માતા પિતા સાથે એક શહેરમાં રહેતી હતી. મારી માતાનું અવસાન ત્યારે થયું જ્યારે હું 7 વર્ષની હતી. તેના પછી મારા પિતાજીએ બીજા લગ્ન કરી લીધા. મારા પિતાજી મને ભણાવવા લખાવવા માંગતા હતા, એટલા માટે તેમણે મને સારી શાળામાં દાખલ કરાવી. જ્યારે હું મોટી અને સમજદાર થઈ તો અભ્યાસમાં વ્યસ્ત રહેવા લાગી. મારી સાવકી માતાએ ક્યારેય મને પ્રેમ ન કર્યો. તે હંમેશા મારી સાથે અલગ જ વ્યવહાર કરતી હતી. તેમનો સ્વભાવ હંમેશા ગુસ્સાથી ભરેલો રહેતો હતો. સાવકી માતાના આવ્યા પછી મારા પિતાજી પણ બદલાઈ ગયા. હવે તેઓ માત્ર તેમના પર જ ધ્યાન આપતા હતા. તેમને હું ક્યારેય દેખાતી નહોતી. સાવકી માતા નહોતી ઈચ્છતી કે હું ભણી ગણીને સફળ થાવ, પણ મારે આઈએએસ બનવું હતું. મેં યુપીએસસીની તૈયારી શરૂ કરી દીધી હતી. મારી યુનિવર્સિટીમાં બધા છોકરા છોકરીઓ મારી પ્રશંસા કરતા હતા, કારણ કે હું યુનિવર્સિટી ટોપર રહી ચૂકી હતી. આ દરમિયાન મારું માગું આવ્યું. મેં મારા પિતાજીને આ નહોતું જણાવ્યું કે હું યુપીએસસીની પરીક્ષા આપી રહી છું, કારણ કે તેઓ વધારે ભણેલા નહોતા અને આ વિશે વધુ નહોતા જાણતા. જ્યારે એક સારા ઘરેથી માગું આવ્યું તો મારા પિતાજીએ તરત હા પાડી દીધી. છોકરાવાળાઓએ મારી સુંદરતા જોઈને જીદ કરી કે તેઓ મને પોતાની વહુ બનાવવા માંગે છે. મેં મારા પિતાજીને ઘણીવાર કહ્યું કે હું આ લગ્ન કરવા નથી માંગતી, પણ મારી સાવકી માતાએ મારી વાતનો ખોટો અર્થ કાઢ્યો અને મારા પિતાને કહ્યું કે સંબંધ આટલો સારો છે તો પણ તમારી દીકરી કેમ ના પાડી રહી છે. તેમણે કહ્યું કે મને લાગે છે કે તમારી દીકરીનો કોઈની સાથે અફેર ચાલી રહ્યો છે. મારા પિતાજીએ તેમની વાત માની લીધી અને મને ગુસ્સામાં પૂછ્યું કે શું આ સાચું છે. મેં કહ્યું, પિતાજી, એવું કંઈ નથી. મારો કોઈની સાથે કોઈ અફેર નથી. હું માત્ર મારા અભ્યાસ પર ધ્યાન આપું છું. પણ તેમણે મારી વાત ન માની અને કહ્યું, છોકરીઓ વધુ નથી ભણતી. હવે બહુ થઈ ગયું, હવે લગ્ન કરી લે. મારી વાતોની કોઈ અસર ન થઈ અને મારા લગ્ન પાર્થ નામના વ્યક્તિ સાથે નક્કી કરી દેવાયા. મારું સપનું તૂટી ચૂક્યું હતું. મારી પરીક્ષા અધૂરી રહી ગઈ. જો હું મારી પરીક્ષા આપી શકી હોત તો કદાચ મારું સપનું પૂરું થઈ જાત. હવે મારે મારા સાસરે જઈને ત્યાંના લોકોનું દિલ જીતવાનું હતું. મેં આને જ મારું લક્ષ્ય બનાવી લીધું. મારા સસરાજીએ મને પસંદ કરી હતી. તેઓ મારા પિતાજીના જૂના મિત્ર હતા. મારી સાસુ મને પસંદ નહોતી કરતી, પણ પોતાના પતિની ખુશી માટે તેમણે મને આ ઘરમાં વહુ તરીકે સ્વીકાર કરી લીધી. લગ્ન પછી મને ખબર પડી કે મારી સાસુએ પહેલાથી જ પોતાના દીકરા માટે પોતાના પસંદની છોકરી નક્કી કરી રાખી હતી. લગ્ન પછીના કેટલાક દિવસ મારા પતિ અને સાસરે સારા વીત્યા, પણ મારી સાસુ અને નણંદ ગંગાનો વ્યવહાર મારી સાથે સારો નહોતો. મારા સાસરે ઘરના બધા કામ મારી પાસે કરાવવામાં આવતા. મારા સસરાજી મારી સાથે સારો વ્યવહાર કરતા હતા, પણ તેમની તબિયત ખરાબ રહેવા લાગી. મારા સસરાજીની વાતોનો ઘરમાં ઘણો પ્રભાવ હતો અને તેમની સામે મારી સાસુ અને નણંદનો વ્યવહાર સારો રહેતો હતો, પણ તેમની પાછળથી તે મને તાણા મારતી હતી અને મારી પાસે દરેક કામ કરાવતી હતી. મારી સાસુએ મારા સસરાજીને કહ્યું હતું કે મનીષા ભલે સારી છોકરી છે, પણ એક છોકરીને હું શરૂઆતથી જ મારા દીકરા માટે વિચારતી આવી છું. તેનો મનીષા સાથે કોઈ મુકાબલો નથી અને વળી અમારો દીકરો તો સારો ભણેલો ગણેલો છે અને ખૂબ સારું પણ કમાય છે. મારા દીકરા જેવા લાયક છોકરા માટે છોકરી પણ લાખોમાં એક હોવી જોઈએ. ત્યારે મારા સસરાજીએ પોતાની પત્નીની વાતોને નજરઅંદાજ કરતા કહ્યું, મને તો મનીષા જ પસંદ છે અને પાર્થના લગ્ન મનીષા સાથે જ હું ખૂબ ધામધૂમથી કરીશ. મારા સસરાજીએ જેવું કહ્યું તેવું થયું પણ ખરું. તેમણે મારા અને પાર્થના લગ્ન ખૂબ ધામધૂમથી કર્યા હતા. લગ્ન પછી શરૂઆતમાં બધું સારું હતું, પણ લગ્ન પછી મારો અભ્યાસ સંપૂર્ણપણે ખતમ થઈ ગયો, કારણ કે મારા પતિ ઈચ્છતા હતા
કે હું ઘરને સારી રીતે સંભાળી લઉં, એટલે મેં ઘર સંભાળવા સિવાયના બાકી બધા કામો પરથી મારું ધ્યાન હટાવી લીધું. મેં પૂરી કોશિશ કરી કે હું ઘરના બધા સભ્યોને ખુશ રાખી શકું. મેં મારી સાસુ અને નણંદને હંમેશા ઇજ્જત આપી. મેં નણંદને હંમેશા મારી મોટી બહેનનો દરજ્જો આપ્યો અને સાસુને મારી માતાની જેમ ચાહ્યા. પણ મારી સાસુને મારું સારાપણું હંમેશા દેખાડું લાગતું હતું. તેમને એ બિલકુલ મંજૂર નહોતું કે મને આ ઘરમાં બધાનો પ્રેમ અને સન્માન મળે, એટલે તે પોતાની દીકરી સાથે મળીને મને મારા પતિ અને સસરાની સામે નીચું દેખાડવાની કોશિશ કરતી રહેતી હતી. એક દિવસ જ્યારે હું મારા માયકે ગઈ હતી, મારી સાસુ અને નણંદને મોકો મળી ગયો. તે મારા પતિ પાસે આવીને કહેવા લાગી, પાર્થ બેટા, તું તો ભણેલો ગણેલો છે અને મોડર્ન છે. આ મનીષાની તારી સાથે કોઈ સરખામણી નથી. ત્યારે મારી નણંદ પણ કહેવા લાગી, હા ભાઈ, હું તો ઈચ્છતી હતી કે મારો એક જ ભાઈ છે અને તેમના માટે કોઈ સારી અને મોડર્ન ભાભી આવે, પણ પિતાજીએ તો મનીષા સાથે તારા લગ્ન કરીને તમારી કિસ્મત ફોડી નાખી. ક્યાં તમે સ્ટાઇલિશ અને હેન્ડસમ અને ક્યાં એ સીધી સાદી દેખાતી છોકરી. મારા પતિએ તે સમયે પોતાની બહેન અને માતાને કંઈ ન કહ્યું, પણ તેમની વિચારસરણી પર અસર પડવા લાગી. ધીમે ધીમે પાર્થનો વ્યવહાર મારી તરફ કઠોર અને સૂકો થતો ગયો. તે નાની નાની વાતો પર મને વઢવા લાગ્યા, તાણા મારવા લાગ્યા અને ક્યારેક તો મારા પર હાથ પણ ઉપાડવા લાગ્યા. હાથ ઉપાડવો તો જાણે તેમના માટે સામાન્ય થઈ ગયું હતું. હું મારા પતિના આ બદલાયેલા વ્યવહારને સમજી નહોતી શકતી. મેં ઘણીવાર મારા પતિ સાથે વાત કરવાની કોશિશ કરી, પણ તેમનો જવાબ હંમેશા ગુસ્સાથી ભરેલો રહેતો. મને નહોતી ખબર કે મારા પતિને મારી સાસુ અને નણંદે ભડકાવ્યા છે, જેના કારણે તે આવો વ્યવહાર કરી રહ્યા છે. હું સીધા દિલથી મારી સાસુ પાસે આ વાત શેર કરવા ગઈ હતી, જેથી તે પોતાના દીકરાને સમજાવે. પણ મારી પૂરી વાત સાંભળીને મારી સાસુએ કહ્યું, વહુ, પતિ પત્ની વચ્ચે તો આવી નાની મોટી વાતો થતી જ રહે છે. આને વધારે બહાનો ન આપવો જોઈએ. કોઈ ત્રીજાની સામે રડવાને બદલે આ વાતોને રૂમની અંદર જ ઉકેલી લેવી જોઈએ. મારી ફરિયાદ મારી નણંદે તરત જ પોતાના ભાઈને કરી દીધી. તેણે કહ્યું, ભાઈ, ભાભી તમારી ફરિયાદ મા પાસે લઈને ગઈ હતી. આ વાત પર પણ મારા પતિ મારા પર ખૂબ વરસ્યા. હું મારી સાસુનો જવાબ સાંભળીને હેરાન રહી ગઈ હતી. તેમણે તો પોતાનો પલ્લો જ ઝાટકી લીધો, પણ મારા સસરાજી સ્થિતિને ખૂબ સારી રીતે સમજી રહ્યા હતા. તેઓ હંમેશા પોતાના દીકરાને એકાંતમાં સમજાવવાની કોશિશ કરતા હતા, પણ મારા પતિ એક કાનથી સાંભળીને બીજા કાનથી કાઢી નાખતા હતા. અહીંયા મારા સસરાજી તો હૃદયના દર્દી હતા. એક દિવસ તેમને હૃદયમાં તેજ દર્દ ઉપડ્યો. તે પહેલા કે ઘરવાળા તેમને હોસ્પિટલ પહોંચાડી શકે, તેમનો દમ ઘરમાં જ નીકળી ગયો. તેમના ગયા પછી મારા પતિને ખુલ્લી છૂટ મળી ગઈ હતી. મારી સાસુ અને નણંદ પણ તે જ કરતી હતી જે તેમનું મન કરતું હતું. લગ્નના લગભગ 1 વર્ષ પછી મેં એક દીકરાને જન્મ આપ્યો. મને લાગ્યું હતું કે કદાચ હવે મારા પતિનો વ્યવહાર બદલાઈ જશે, પણ આ મારો ભ્રમ હતો. હવે દર રાત્રે મારા પતિ શરાબ પીને ઘરે આવવા લાગ્યા. હું તેમના માટે દરવાજો ખોલતી તો તેમના મોઢામાંથી શરાબની ખૂબ તેજ વાસ આવતી હતી. મારો નાનો દીકરો હતો. હું આખો દિવસ ઘરના કામ કરતી અને રાત્રે મારા દીકરા રુદ્ર સાથે જાગતી રહેતી હતી, પણ મારા પતિને આ વાતથી કોઈ ફેર નહોતો પડતો. જ્યારે પણ હું મારા પતિને કહેતી કે તમે આટલી રાત સુધી ઘરની બહાર કેમ રહો છો અને શરાબ પણ પીવો છો, ઓછામાં ઓછું તમારે થોડો તો ખ્યાલ રાખવો જોઈએ, તો મારા પતિએ મને વાળથી પકડી લીધી અને કહેવા લાગ્યા, હું કંઈ પણ કરું, તને આ વાતથી શું મતલબ? તું ઘરમાં શું કરે છે? માત્ર રોટલીઓ પકાવે છે અને બાળક સંભાળે છે. તારે મારી કદર કરવી જોઈએ. તું મારા ઘરમાં રહી છે, મારા પૈસા પર પડાઈ રહી છે અને મને શીખવી રહી છે કે મારે શું કરવું જોઈએ.
તે દિવસે મેં હિંમત એકઠી કરીને મારા પતિને આ વાત કહી દીધી હતી, પણ તેના પછી મેં ક્યારેય મારા પતિને કંઈ ન કહ્યું, કારણ કે તે દિવસે મારા પતિએ બૂમો પાડતા પાસે રાખેલો ગ્લાસ જમીન પર પછાડ્યો અને પછી મારા વાળ ખેંચીને મને જમીન પર ધક્કો આપી દીધો. મારા પતિના આ વ્યવહારથી હું ખૂબ પરેશાન થઈ ગઈ હતી. આખી રાત રડતા વીતી ગઈ. બીજી સવારે જ્યારે મારા પતિ સૂઈ રહ્યા હતા અને હું રસોડામાં નાસ્તો બનાવી રહી હતી, ત્યારે મારી નણંદ રસોડામાં આવી અને કહેવા લાગી, અરે ભાભી, રાત્રે શું મારા ભાઈ સાથે કોઈ ઝઘડો થયો છે? મને ગાળાગાળીના અવાજો આવી રહ્યા હતા. મારી નણંદ હસતા હસતા આ વાત કહી રહી હતી. હું મારા કામમાં વ્યસ્ત હતી અને મેં તેને કંઈ ન કહ્યું તો તે કહેવા લાગી, હું તો પહેલા જ કહેતી હતી કે તું આ ઘરને લાયક જ નથી ને. ન તું તારા પતિને સંભાળી રહી છે અને ન ઘરને. મેં મારી નણંદને કહ્યું, પ્લીઝ ગંગા, હું પહેલાથી જ ખૂબ પરેશાન છું. મેં ધીમા શબ્દોમાં તેને કહ્યું. તેણે કહ્યું, પરેશાન તો ભાઈ છે તમારી પાછળ, તમે તેની જિંદગી ખરાબ કરી દીધી. આ કહીને તે પોતાનો નાસ્તો લઈને રસોડામાંથી ચાલી ગઈ. હું બાકીના કામોમાં વ્યસ્ત હતી. જલ્દી મારા પતિના ઉઠવાથી પહેલા બધા કામ ખતમ કરી લેવા માંગતી હતી, કારણ કે તેના ઘણા કામ હોય છે. થોડી વાર પછી મારા પતિનો ગુસ્સાથી ભરેલો કર્કશ અવાજ આવ્યો, મનીષા, અરે મનીષા, ક્યાં મરી ગઈ છો? મેં જલ્દીથી કહ્યું, જી, હું હમણાં આવી. રસોડાના બધા કામ છોડીને હું જલ્દીથી રૂમમાં ચાલી ગઈ. મારા શ્વાસ તેજ થઈ રહ્યા હતા. મેં જલ્દીથી સાડીના પલ્લુથી મારા હાથ લૂછ્યા અને રૂમમાં પહોંચવાથી પહેલા જ ફરીથી મારા પતિએ જોરદાર અવાજ લગાવ્યો, તને સંભળાતું નથી? હું ક્યારનો બૂમો પાડી રહ્યો છું. મેં કામતી અવાજમાં કહ્યું, જી, શું થયું? પાર્થ કહેવા લાગ્યા, તને કેટલી વાર કહ્યું છે કે મારી પહેલી અવાજમાં જ મારી સામે હાજર થઈ જવું. તેમના હાથમાં શર્ટ હતું. તેમણે તે શર્ટ મારા મોઢા પર ફેંકતા કહ્યું, જલ્દીથી તેને ઇસ્ત્રી કરી દે, મારે ઓફિસ જવું છે. મેં જલ્દીથી મારા પતિનો શર્ટ ઉઠાવ્યો અને તેને ઇસ્ત્રી કરવા લાગી. તે બાથરૂમમાં નહાવા જતા રહ્યા. થોડી વાર પછી તેમનો અવાજ આવ્યો, મનીષા, ટુવાલ ક્યાં છે? જલ્દીથી ટુવાલ લઈને આવ, મને મોડું થઈ રહ્યું છે. હું ઇસ્ત્રી છોડીને જલ્દી ટુવાલ લેવા દોડી. બાથરૂમના દરવાજા પર પહોંચીને મેં ટુવાલ અંદર વધાર્યો. આ લો. પાર્થે જોરદાર અવાજમાં કહ્યું, આ પણ તને દર વખતે યાદ કરાવવું પડશે શું? તેમણે ટુવાલ ખેંચતા કહ્યું હતું. હું જલ્દીથી પાછા ફરવા માટે વળી તો મારો પગ બેડના ખૂણાથી લાગી ગયો. હું દર્દથી કણસતા પણ જલ્દીથી શર્ટ ઇસ્ત્રી કરવા પહોંચી. જેવી મારી નજર શર્ટ પર પડી, હું ચોંકી ગઈ. શર્ટનો એક ભાગ બળી ચૂક્યો હતો. હું ડરી ગઈ અને વિચાર્યું કે હવે શું થશે. મારું શરીર કાંપવા લાગ્યું. એટલી જ વારમાં બાથરૂમનો દરવાજો ખુલ્યો અને મારા પતિ બહાર આવી ગયા. કહેવા લાગ્યા, મારો શર્ટ તૈયાર છે? જેવી તેમની નજર તેમના બળેલા શર્ટ પર ગઈ, તેમની આંખો ગુસ્સાથી લાલ થઈ ગઈ. તેમણે કહ્યું, તે આ શું કરી દીધું? આ મારી ફેવરિટ શર્ટ હતી. મેં કહ્યું, સોરી, ભૂલથી આ બધું થઈ ગયું. ત્યારે મારા પતિ જોરથી બૂમ પાડીને કહેવા લાગ્યા, તારાથી એક કામ પણ ઢંગથી નથી થતું. હું ત્યાં ઊભી રડી રહી હતી. એટલી જ વારમાં મારી સાસુ મોટી શાન સાથે રૂમની અંદર આવી કહેવા લાગી, અરે બેટા, એક શર્ટ તો બળી છે. તારે આટલી સી વાત પર આટલો ગુસ્સો કરવાની શું જરૂર છે? તને તો ખબર છે કે આ બિચારીથી કોઈ કામ ઢંગથી થતું જ નથી. તેમણે કહ્યું, હું હમણાં તારા માટે બીજો શર્ટ કાઢીને ઇસ્ત્રી કરી દઉં છું. મારી સાસુ કબાટ તરફ ગઈ અને કબાટ ખોલતા કહેવા લાગી, મેં તો તને કહ્યું હતું કે મારી મરજીની છોકરી સાથે લગ્ન કરી લે, પરંતુ તું પણ પોતાના પિતાનું કહ્યું માનતો રહ્યો. જો તે દિવસે તું કહી દે કે મારે પિતાજીની પસંદની જ નહીં પણ માની પસંદની છોકરી સાથે લગ્ન કરવા છે, તો કદાચ તારી સાથે આવું ન થાત જેવું હવે થઈ રહ્યું છે. સાસુની વાતો મારા દિલને ચીરી રહી હતી. હું કોઈ રીતે મારા આંસુઓને રોકવાની કોશિશ કરી રહી હતી. હું રૂમમાંથી નીકળીને રસોડામાં ચાલી ગઈ
અને ત્યાં જઈને ધ્રુસકે રડવા લાગી. નાસ્તો તૈયાર કર્યા પછી હું ફરીથી રૂમમાં ગઈ. મારી સાસુ મારા પતિના શર્ટ પર ઇસ્ત્રી કર્યા પછી રૂમમાં જઈ ચૂકી હતી. મેં તેમનો નાસ્તો આપ્યો અને હિંમત એકઠી કરીને કહેવા લાગી, તમે મારા પર આટલો ગુસ્સો કેમ કરો છો? હું માનું છું કે મારાથી ભૂલ થઈ છે, પણ તમે મારી સાથે આરામથી પણ વાત કરી શકતા હતા. શું આ વાત બૂમો પાડીને કરવી જરૂરી છે? આ સાંભળીને જ મારા પતિએ મને ઘૂરતા જોયું અને કહ્યું, આમાં પણ મારી ભૂલ છે? મેં કહ્યું, નહીં, તમારી કોઈ ભૂલ નથી. પણ મારા પતિનો ચહેરો જોઈને મારી અવાજ તૂટવા લાગી. તે કહેવા લાગ્યા, સારું, હવે તું મને શીખવીશ કે મારે કેવો વ્યવહાર કરવો જોઈએ. એટલી જ વારમાં તેમણે મારા વાળ પકડી લીધા. હું જોરથી ચીસ પાડી ઉઠી, છોડો મને, દર્દ થઈ રહ્યું છે. મેં મોટી મુશ્કેલીથી તેમની પકડમાંથી મારા વાળ છોડાવ્યા. મેં કહ્યું, હું પણ માણસ છું. આ પ્રકારનો વ્યવહાર સહન કરવો મારા બસની વાત નથી. મારી અવાજ રડવા જેવી થઈ ગઈ હતી. મારા પતિનો ગુસ્સો સાતમા આસમાને હતો. તે જોર જોરથી કહેવા લાગ્યા, સારું, શું કરીશ તું? બોલ, બોલને. આ કહેતા તેમણે મારા મોઢા પર જોરદાર થપ્પડ મારી દીધો. થપ્પડનો અવાજ આખા ઘરમાં ગુંજી ઉઠ્યો. મારું માથું ચકરાવા લાગ્યું. હું સદમામાં આવી ગઈ. મારી આંખોમાં આંસુ ભરાઈ આવ્યા, પણ હું ખામોશ રહી. દરવાજા પર ઊભેલો મારો 5 વર્ષનો દીકરો આ બધું ખામોશીથી જોઈ રહ્યો હતો. તેની માસૂમ આંખો પિતાજીની આ હરકતથી ડરી ગઈ. તે દોડીને મારી પાસે આવ્યો. મેં તેને ગળે લગાવી લીધો. તેણે કહ્યું, પપ્પા, તમે મમ્મીને ન મારો. મારા દીકરાની અવાજ કાંપી રહી હતી. મારા પતિ ગુસ્સામાં તમતમતા બોલ્યા, તારી માની જેમ તું પણ બહુ બોલવા લાગ્યો છે. લાગેલા હાથે આજે તારી પણ અક્કલ ઠેકાણે લગાવી દઉં. તે કહેતા જેવા પાર્થ મારા દીકરા પર હાથ ઉપાડવા લાગ્યા. હું તેમની આગળ આવી ગઈ. મેં કહ્યું, નહીં, તમે મારા દીકરાને હાથ લગાવવાની કોશિશ પણ ન કરતા. મારી આંખોમાં ગુસ્સો અને બેબસી હતી. અહીંયા પાર્થ ગુસ્સાથી ઉકળતા મને ખરાબ ખરાબ ગાળો આપવા લાગ્યા અને થોડીવાર પછી રૂમનો દરવાજો જોરથી પીટતા રૂમમાંથી નીકળી ગયા. દરવાજાના જોરદાર અવાજ પછી રૂમમાં એક અજીબ સન્નાટો છવાઈ ગયો. હું મારા દીકરાને ગળે લગાવીને ધ્રુસકે રડવા લાગી. મારો દીકરો કહેવા લાગ્યો, મમ્મી, પપ્પા તમારા પર આટલા ગુસ્સે કેમ થાય છે? તે ખૂબ ડરેલો હતો. તેના કોઈ સવાલનો જવાબ મારી પાસે નહોતો. હું બધું સહન કરી શકતી હતી. કંઈક વિચારીને મેં એક બેગમાં મારા અને મારા દીકરાના કપડાં મૂકી દીધા અને ચૂપચાપ મારા માયકે ચાલી ગઈ. જ્યારે હું માયકે પહોંચી તો મને લાગ્યું કે કદાચ મારા માતા પિતા મને સહારો આપશે અને મારી તકલીફને સમજશે. પણ જેવી મેં મારી સાવકી માતા અને પિતાજીને પૂરી વાત જણાવી, તેમના રિએક્શને મને અંદર સુધી ઝકઝોરી નાખી. કાફી સમય સુધી મા અને પિતાજી રૂમમાં વાત કરતા રહ્યા. પછી બહાર આવીને મારા પિતાજીએ ગહેરી શ્વાસ લેતા કહ્યું, જો મનીષા, હર ઘરમાં નાની મોટી વાતો થઈ જાય છે. ક્યારેક ગુસ્સામાં અવાજ ઊંચો થઈ જાય છે, પણ એનો મતલબ એ નથી કે વાતને આટલી વધારવામાં આવે. તારે સમજવું જોઈએ, મને પિતાજી પાસેથી આવી ઉમ્મીદ નહોતી. હું બધું જ ખામોશીથી સાંભળી રહી હતી. ત્યારે મારી સાવકી માતા આગળ વધી અને કહેવા લાગી, જો મનીષા, છોકરીઓનું ઘર તો તેનું સાસરું જ હોય છે. હવે તું લડી ઝઘડીને અહીં બેસી જઈશ તો સમાજમાં અમારી શું ઇજ્જત રહી જશે? જેમ તેમ કરીને તારી ગૃહસ્થી ચલાવ. મેં કાપતા શબ્દોમાં કહ્યું, પણ પિતાજી, હું તે નરકમાં પાછી નથી જવા માંગતી. પિતાજીએ ગુસ્સામાં જવાબ આપ્યો, બસ હવે, અને બહેસ ન કર. મનીષા, અમે તારા ભલા માટે જ કહી રહ્યા છીએ. કાલે સવારે તું પાછી તારા ઘરે જઈ રહી છે. ત્યાં જઈને તારી જવાબદારીઓને નિભાવ અને ઠંડા દિમાગથી કામ લે. જલ્દબાજીમાં લીધેલા નિર્ણય હંમેશા ખોટા હોય છે. તે રાત હું ખૂબ રડી નહીં, પણ મારા દિલમાં તકલીફ લઈને આખી રાત છતને ઘૂરતી રહી. મારા દિલમાં દર્દ હતું. મારી માં તો સાવકી હતી, પણ મારા સગા પિતાજી પણ મારી તકલીફને સમજવા માટે તૈયાર નહોતા.
બીજી સવારે હું ચૂપચાપ મારો બેગ ઉઠાવીને સાસરે પાછી ફરી. દરવાજો ખોલતા જ મારી સાસુનો અવાજ સંભળાયો, અરે આવી ગઈ મહારાણી, તારા માતા પિતા તને 2 દિવસ પણ ન રાખી શક્યા. મેં વિચાર્યું કે તેમને જવાબ આપવાનો કોઈ ફાયદો નથી, એટલે ખામોશીથી આગળ વધી. હવે મારા પતિ અને મારી સાસુ આ વાત સારી રીતે સમજી ગયા હતા કે મને માયકે ક્યારે કોઈ સહારો નહીં મળે. મારા પતિનો વ્યવહાર હવે દિવસે દિવસે વધુ કઠોર થતો જઈ રહ્યો હતો. હવે તે ન ફક્ત રાતે શરાબ પીને આવતા હતા, પણ જાણી જોઈને પોતાની મા અને બહેન સામે મારી બેઇજ્જતી કરતા હતા. એક દિવસ મારો દીકરો રુદ્ર બીમાર પડી ગયો. તે આખી રાત તાવમાં તપતો રહ્યો. હું મારા દીકરાની ફિકરમાં આખી રાત જાગતી રહી. મેં પાર્થને જગાડવાની ઘણીવાર કોશિશ કરી કે તે રુદ્રને ડોક્ટર પાસે લઈ જાય. તેને ખૂબ તેજ તાવ છે, પણ તેમણે ઝૂંઝલાતા કહ્યું, મને સુવા દે, વળી આ બધું તારું કામ છે, મારું નહીં. આખી રાત મારો દીકરો તાવથી બળતો રહ્યો. બીજી સવારે મેં ફરીથી રુદ્રને ડોક્ટર પાસે લઈ જવા માટે પાર્થ સાથે વાત કરી તો તેમણે સાફ જવાબ આપ્યો, ડોક્ટર પાસે જવું હોય તો તું પોતે ઓટો કરીને ચાલી જા, મારી પાસે ટાઈમ નથી. તેમની વાતથી હું અંદર સુધી તૂટી ચૂકી હતી. આ દીકરો તેમનો પણ તો હતો. તેમને પોતાની જવાબદારી સમજવી જોઈતી હતી, પણ નહીં. હું પોતે જ મારા દીકરાને લઈને ડોક્ટર પાસે ચાલી ગઈ. ડોક્ટરે ચેકઅપ કરાવ્યા પછી હું ડોક્ટરની કેબિનમાંથી નીકળી જ રહી હતી કે અચાનક મારી ટક્કર એક છોકરા સાથે થઈ ગઈ. જેવી મારી નજર તેના પર ગઈ, હું તેને તરત ઓળખી ગઈ. તે છોકરો મારો ક્લાસમેટ રહી ચૂક્યો હતો. મેં તેને સોરી કહ્યું અને તેને ઓળખીને પણ મેં અનદેખું કરીને આગળ વધવા લાગી. તેણે તરત જ મને અવાજ લગાવી, મનીષા. મેં પલટીને જોયું. તેણે કહ્યું, તું મનીષા જ છે ને? મેં કહ્યું, જી, હું મનીષા જ છું. તે કહેવા લાગ્યો, તું મને ઓળખી ગઈ ને? હું તારો ક્લાસમેટ છું. અમે બંને સાથે ભણતા હતા. મેં કહ્યું, હા પ્રણવ, હું તને ઓળખી ગઈ છું. તેણે કહ્યું, આ તે તારી કેવી હાલત બનાવી લીધી છે. તને આ શું થઈ ગયું? તું તો ક્યારેક અમારી યુનિવર્સિટીની ટોપર હતી અને તું તો યુપીએસસીની એક્ઝામ પણ આપી રહી હતી. તે તારો અભ્યાસ વચ્ચે કેમ છોડી દીધો? મેં કહ્યું, હા, મારો અભ્યાસ વચ્ચે જ રહી ગયો કારણ કે મારા લગ્ન થઈ ગયા. મેં મારા દીકરા તરફ ઈશારો કરતા જણાવ્યું, આ મારો દીકરો છે. તેણે કહ્યું, યાર, તું કેટલી ઇન્ટેલિજન્ટ હતી. લગ્ન કર્યા પછી તે તારું ફ્યુચર ખરાબ કરી લીધું. તારા ચહેરા પરથી પણ રોનક ગાયબ થઈ ગઈ. તું તો આઈએએસ બનવા માંગતી હતી. મને ઉમ્મીદ હતી કે તારું સપનું જરૂર પૂરું થશે. તારે આટલી જલ્દી લગ્ન નહોતા કરવા જોઈતા. મેં કહ્યું, કદાચ આજ મારા નસીબમાં લખેલું હતું. વાતો દરમિયાન પ્રણવની નજર મારી ગરદન પર અને બાજુ પર પડી. તેણે કહ્યું, આ નિશાન કેવા છે? હું ચોંકી ગઈ અને કંઈ ન કહ્યું. તે કહેવા લાગ્યો, હું પણ અહીં ટ્રીટમેન્ટ માટે આવ્યો હતો. હું તો આજે આઈપીએસ ઓફિસર બની ગયો છું. જો તને કોઈ પરેશાની હોય તો તું મને જણાવી શકે છે. મને તારાથી હમદર્દી છે, કારણ કે મને અફસોસ થઈ રહ્યો છે કે તારા જેવી હોનહાર છોકરીએ પોતાનો અભ્યાસ વચ્ચે છોડી દીધો. મારી આંખોમાંથી આંસુ નીકળી રહ્યા હતા. હું પ્રણવને કેવી રીતે જણાવું કે હું કેટલા વર્ષોથી મારા પતિના અત્યાચાર સહન કરી રહી છું? પ્રણવે કહ્યું, સારું, ઠીક છે, લાગે છે તું જલ્દીમાં છે. હું તારો સમય વધારે નહીં લઉં. મને લાગે છે કે તું ઘણી પરેશાન છે. હું તારા વિશે વધારે તો નહીં પૂછું. તેણે પોતાના ખિસ્સામાં હાથ નાખ્યો અને મને કાર્ડ આપ્યું. તે કહેવા લાગ્યો, તને જિંદગીમાં ક્યારેય પણ મારી મદદની જરૂર હોય, મારો સંપર્ક જરૂર કરજે. હું તારી મદદ માટે હંમેશા તૈયાર રહીશ. વળી એક આઈપીએસ ઓફિસર હોવાની સાથે સાથે સમાજ સેવક પણ છું હું. મેં તેનો આભાર માન્યો અને ત્યાંથી ચાલી આવી. મને હોસ્પિટલમાં ઘણું મોડું થઈ ગયું હતું. હજી મારે મારા દીકરાની દવા પણ લેવાની હતી. મેડિકલ સ્ટોર પર પણ ઘણી ભીડ હતી, એટલે ત્યાં પણ મોડું થઈ ગયું. પછી જ્યારે હું ઘરે પહોંચી તો ઘર પહોંચતા જ કામમાં વ્યસ્ત થઈ ગઈ. મારા દીકરાને દવા આપીને મેં સુવડાવી દીધો. શુક્ર હતો કે મારા પતિ હજી ઘરે નહોતા આવ્યા.
નહીં તો હંગામો શરૂ કરી દે કે આટલી વારમાં ક્યાંથી આવી રહી છું. હું તેમને ગમે તેટલો વિશ્વાસ અપાવતી કે હું ડોક્ટરને ત્યાં ગઈ હતી, તો પણ તેમને યકીન ન આવતો. બીજી સવારે રુદ્રની તબિયત ઘણી સારી હતી. રુદ્રને સ્કૂલે મોકલ્યા પછી હું નાસ્તો બનાવવામાં લાગી ગઈ. ત્યારે મારા પતિ રૂમમાંથી બહાર આવીને નાસ્તો કરવા જઈ રહ્યા હતા કે અચાનક ગંગા રૂમમાં આવી ગઈ. તે મારા પતિને કહેવા લાગી, ભાઈ, મારે તમને કંઈ કહેવું છે. તમે તમારી પત્નીને કાબૂમાં રાખો. કાલે આ મહારાણી રુદ્રને ડોક્ટર પાસે લઈ જવાના બહાનેથી પૂરા 4 કલાક પછી ઘરે આવી છે. ડોક્ટરને ત્યાં આટલો પણ સમય નથી લાગતો. ન જાણે ક્યાં મટરગસ્તી કરતી ફરી રહી હતી. ઘરનું બધું કામ મારે જ કરવું પડ્યું. આટલી છૂટ પણ સારી નથી. માં પણ ખૂબ ગુસ્સામાં હતી, પણ તમે ગુસ્સો ન કરતા. હું તો બસ તમને જણાવી રહી છું કે તમારી પીઠ પાછળ આ ન જાણે ક્યાં ક્યાં ફરતી રહે છે. આ વાત સાંભળતા જ મારા પતિની આંખો અંગારાઓની જેમ ઉકળવા લાગી. તે તેજ પગલાંથી ચાલીને રસોડામાં મારી પાસે આવ્યા. હું જે મારા પતિ માટે ગરમ ગરમ પરાઠા બનાવી રહી હતી, મારું મોઢું બીજી તરફ હતું. મારા પતિએ પાછળથી મારા વાળ પકડ્યા અને ઘસડતા મને રસોડાની બહાર લઈ આવ્યા. હું સમજી નહોતી શકતી કે આખરે તે કેમ અને કોના માટે આવું કરી રહ્યા છે. તે કહેવા લાગ્યા, બોલ, ડોક્ટરને ત્યાંથી તું ક્યાં ગઈ હતી? તારી આટલી હિંમત કેવી રીતે થઈ આટલી વારથી ઘરે આવવાની? અને તને વાર ક્યાં થઈ? ક્યાં ગઈ હતી તું? કોને મળે છે મારી પીઠ પાછળ? મેં કહ્યું, હું તો બસ ડોક્ટર પાસે ગઈ હતી અને ક્યાંય પણ નથી ગઈ. મારા પતિએ મારા વાળને જોરથી પકડ્યા અને કહેવા લાગ્યા, મારી સાથે જૂઠું બોલે છે? મેં કહ્યું, હું જૂઠું નથી બોલી રહી. હું રુદ્રને ડોક્ટરને ત્યાં જ લઈ ગઈ હતી. ત્યાં જ મોડું થઈ ગયું, કારણ કે હોસ્પિટલમાં ખૂબ ભીડ હતી. મારા પતિએ બૂમ પાડીને કહ્યું, આ ઘરમાં રહેવું હોય તો કાયદા કાનૂનથી રહેવું પડશે. જૂઠું બોલે છે. હોસ્પિટલમાં આટલી વાર નથી લાગતી જેટલી વારમાં તું અહીં આવી છે. 4 કલાક તે હોસ્પિટલમાં શું કર્યું? મને ખૂબ દર્દ થઈ રહ્યું હતું, કારણ કે તેમણે મારા વાળને મજબૂતીની સાથે પકડ્યા હતા. આ પહેલા કે હું કંઈ બોલતી, અચાનક મારા પતિનો ફોન વાગી ઉઠ્યો અને તેના ઓફિસમાંથી ફોન આવ્યો હતો. તે આ બધી વાતોને ભૂલી ગયા હતા કે આજે તેમને જલ્દી ઓફિસ જવું છે. મારા પતિએ મને ઝટકાથી જમીન પર પછાડી દીધી અને નાસ્તો કર્યા વિના જ ઘરની બહાર નીકળી ગયા. ઘોંઘાટનો અવાજ સાંભળીને મારી નણંદ અને સાસુ પણ ત્યાં ઊભા રહીને મારો તમાશો જોઈ રહી હતી. તે બંનેમાંથી કોઈએ પણ મને મારા પતિથી બચાવવાની કોશિશ ન કરી. મારું શરીર દર્દથી કણસી રહ્યું હતું, પણ મારા મનમાં જે આગ લાગી રહી હતી તેણે મને ઉઠવાની અને કંઈક કરવાની હિંમત આપી. મેં મારા આંસુ લૂછ્યા. બીજી તરફ જોયું તો મારી સાસુ અને ગંગા એકબીજાને જોઈને ખૂબ હસી રહી હતી. મેં વિચારી લીધું કે હવે મારે મારી અને મારા દીકરાની જિંદગીને સુધારવા માટે કંઈક તો કરવું જ પડશે. મેં ઘરના કામ ખતમ કર્યા અને મારા બધા ડોક્યુમેન્ટ્સ અને સર્ટિફિકેટ કાઢ્યા. મેં નક્કી કરી લીધું હતું કે હું આત્મનિર્ભર બનીશ. મેં શહેરની દરેક કોલેજ અને સ્કૂલની વેબસાઇટ પર જઈને નોકરીની વેકેન્સીઝ જોવાની શરૂ કરી દીધી. પણ જ્યાં પણ વેકેન્સી હતી ત્યાં એક્સપિરિયન્સ કેન્ડિડેટની જ માંગ હતી, પણ મારી પાસે તો એક્સપિરિયન્સ હતો જ નહીં. વળી હવે તો મારા લગ્નને જ 6 વર્ષ વીતી ચૂક્યા હતા, તો પણ મેં હાર ન માની અને ઘણી જગ્યાએ ઈમેલ અને આવેદન મોકલ્યા. સાંજના સમયે હું મારા મોબાઈલ પર નજર લગાવીને બેઠી હતી. નોકરીના કોઈ પણ જવાબની હું રાહ જોઈ રહી હતી કે ત્યારે દરવાજા પર તે જ અવાજ આવ્યો. હું ચોંકી ગઈ અને તરત જ દરવાજો ખોલવા ગઈ. સામે મારા પતિ ઊભા હતા. તેમના હાથમાં એક લિફાફો હતો. મારા પતિએ તે લિફાફો મને આપી દીધો. મેં જેવો તે લિફાફો ખોલીને જોયો તો તેની અંદર એક કાગળ હતો. તે કાગળ પર જે શબ્દો લખેલા હતા તેનો દરેક એક શબ્દ જાણે કોઈ તીરની જેમ મારી આત્મા પર વાર કરી રહ્યો હતો. આ તલાકના પેપર હતા. હું કાંપતી અવાજમાં બોલી, ડિવોર્સ? મારા પતિ પાર્થ હસતા હસતા કહેવા લાગ્યા, હા,
અને આ પણ જાણી લે કે મારો દીકરો રુદ્ર મારી પાસે રહેશે, કારણ કે તું બેરોજગાર છે, તું કોઈ કામ ધંધો નથી કરતી, એટલે તેની દેખરેખ કરવાની કાબિલ પણ નથી તું. મેં કાગળોને ધ્યાનથી જોયા, પછી મારા દીકરા તરફ જોયું. મારી આંખોમાં આંસુ તરી આવ્યા. એક દિલ તો થયું કે જોર જોરથી ચીસ પાડીને રડી લઉં, તો બીજું દિલ થયું કે મારે મારા પતિની સામે નબળું ન દેખાવું જોઈએ, પણ પોતાને હિંમતથી સંભાળવાની છે. આજે જો હું હારી ગઈ તો મારા દીકરાનું ફ્યુચર મારી જેમ બરબાદ થઈ જશે. નહીં, મારે કંઈક તો કરવું જ પડશે. મેં તસલ્લીથી કામ લીધું અને તે પેપર્સને લઈને રૂમની અંદર ચાલી ગઈ. મારા પતિ મને આંખો ફાડીને આ જ રીતે જોતા રહ્યા, કારણ કે મેં મોટી મુશ્કેલીથી મારા આંસુઓ પર કંટ્રોલ કર્યો હતો. તેમની સામે મારી આંખમાંથી એક પણ આંસુ ન ટપક્યું. રૂમની અંદર જઈને હું સૂઈ ગઈ અને આખી રાત આ જ વિચારતી રહી કે મારે શું કરવું છે. બીજી સવારે મેં મારા પર્સમાંથી તે સંપર્કવાળું કાર્ડ કાઢ્યું જે મને પ્રણવે આપ્યું હતું, જે ક્યારેક મારો ક્લાસમેટ હતો. તેના પર તેનો મોબાઈલ નંબર લખેલો હતો. મેં તે નંબરને ડાયલ કર્યો અને જેવો પ્રણવે કોલ રિસીવ કર્યો તો મેં જણાવી દીધું કે હું બોલી રહી છું. તે કહેવા લાગ્યો, હા હા બોલ, શું વાત છે? મેં તેને કહ્યું. તે મને કહ્યું હતું કે તું મારી મદદ કરી શકે છે. આજે મને તારી મદદની જરૂર છે. તેણે કહ્યું, હા બોલ, તને કેવી મદદ જોઈએ? મેં કહ્યું, મને ઘરની જરૂર છે. શું તું મારા માટે એક ભાડાનો ઘરનો બંદોબસ્ત કરી શકે છે? તેણે ચોંકીને કહ્યું, પરંતુ તું તો પરણેલી છે, તને ભાડાના ઘરની શું જરૂર છે? પછી મેં તેને મારી પૂરી જિંદગી વિશે જણાવ્યું કે અહીં રહેતા મેં કઈ રીતે મારા પતિ અને સાસરિયાના અત્યાચાર સહન કરતી રહી છું. પછી ઘણીવાર સુધી તે મારી પૂરી કહાની સાંભળતો રહ્યો. હું રોઈ રોઈને તેને મારી કહાની સંભળાવી રહી હતી. પછી તેણે કહ્યું, મને તારા પર પહેલી નજરથી જોતા જ દયા આવી ગઈ હતી, કારણ કે તારી આંખોથી સાફ સાફ દેખાઈ રહ્યું હતું કે તું ખૂબ વધારે પરેશાન છે. પહેલા તું તારા સપનાઓને પૂરા કરવા માટે પણ આટલી પરેશાન નહોતી દેખાતી. તું તો ખૂબ જ ખુશ મિજાજ અને સમજદાર ટેલેન્ટેડ છોકરી હતી. આખરે તને શું થઈ ગયું? તારે લગ્ન પછી પણ સમજદારીથી કામ લેવું જોઈતું હતું. તારા લગ્નને તો 6 વર્ષ થઈ ચૂક્યા છે અને તું હજી સુધી તારા પતિના અત્યાચારને સહન કરતી રહી. તારે આ અન્યાય બિલકુલ પણ સહન નહોતો કરવો જોઈતો, પણ તારે તો શરૂઆતમાં જ આ અન્યાયની વિરુદ્ધ અવાજ ઉઠાવવો જોઈતો હતો. મેં તેને રડતા રડતા જણાવ્યું, હવે મારો પતિ મને છોડવા માંગે છે. તે મને ડિવોર્સ આપવા માટે જ વિચારી રહ્યો છે અને તે મારા દીકરાને પણ મારાથી દૂર કરવા માંગે છે. હું બધું સહન કરી શકું છું, પરંતુ મારા દીકરાથી દૂરી સહન નહીં કરી શકું. હું તેનાથી અલગ થઈને નહીં જીવી શકું. મને તમારી મદદ જોઈએ છે. બની શકે તો તમે મારા માટે રહેવાનો બંદોબસ્ત કરી આપો. પ્રણવ કહેતા બોલ્યો, હા કેમ નહીં? જો તને ખરાબ ન લાગે તો તું મારા ઘરમાં પણ રહી શકે છે, કારણ કે હું એક સરકારી ફ્લેટમાં રહું છું. મારું ઘર તો અહીં ખાલી જ પડ્યું છે અને તું ત્યાં જઈને રહી શકે છે. મેં કહ્યું, નહીં, હું તમારા ઘરમાં નથી રહી શકતી. જો તમારા ઘર પર આવી તો મારા ચાલ ચલગત પર કાદવ ઉચાળવામાં આવશે. આ લોકો આ વાતને કોર્ટમાં મારા વિરુદ્ધ ઉપયોગ કરશે. આ રીતે હું વધુ બદનામ થઈ જઈશ. પ્રણવે કહ્યું, સારું ઠીક છે, કોઈ વાત નહીં, તું પરેશાન ન થા. હું તારા માટે ભાડાનું ઘર શોધું છું અને કોઈ ફિકર ન કરજે. હું હંમેશા તારી મદદ માટે તૈયાર છું. આજ તે સમય છે જ્યારે તારે પોતાને સાબિત કરવાનું છે અને હું તારી સાથે છું. પ્રણવે તે જ દિવસે પોતાના ઘરની પાસે જ એક નાનું ઘર શોધીને મને અપાવી દીધું. મેં મારા અને મારા દીકરાના કપડાં પેક કર્યા, રુદ્રને તૈયાર કર્યો, સાથે જ મારા કેટલાક એકઠા કરેલા પૈસા પણ ઉઠાવ્યા અને મોકો જઈને ચૂપચાપ ઘરથી નીકળી આવી. રાતના સમયે જ્યારે મારા પતિ ઘરે પાછા આવ્યા તો હંમેશાની જેમ તેમણે મને અવાજ લગાવી, મનીષા, મારા માટે પાણી લઈને આવ જલ્દીથી. પણ ઘરમાં સન્નાટો હતો. તેમણે રસોડામાં ઝાંકીને જોયું તો ત્યાં પણ કોઈ નહોતું. તેમણે પછી
રુદ્રના રૂમમાં ઝાંકીને જોયું તો તે પણ ખાલી પડ્યો હતો. પછી તે પાછા પોતાના રૂમમાં આવ્યા તો તેમની નજર ટેબલ પર મૂકેલા એક લિફાફા પર પડી. તેમણે લિફાફો ખોલીને જોયો અને અંદરથી મારા હાથનો લખેલો પત્ર વાંચવા લાગ્યા. મેં પત્રમાં કંઈક આ રીતે લખ્યું હતું: પાર્થ, મેં તમારી સાથે ઘણા વર્ષો વિતાવ્યા. દરેક તાણા, દરેક દર્દને સહન કરતી રહી, પણ હવે હું વધુ કંઈ સહન નથી કરી શકતી. તમે હંમેશા મને નબળી સમજી, પણ હવે હું મારા દીકરા સાથે નવી જિંદગી શરૂ કરીશ. તમને જે કરવું છે તમે કરો, પણ હવે હું તમારી સાથે નથી રહી શકતી. પત્ર વાંચ્યા પછી મારા પતિને ખૂબ ગુસ્સો આવ્યો. તે ગુસ્સાથી બોખલાઈને સોફા પર બેસી ગયા. તેમણે તો મને ધમકાવવા માટે ડિવોર્સના પેપર્સ તૈયાર કરાવ્યા હતા, પણ હવે તેમનો દાવ તેમના પર જ ઊંધો પડી ગયો. ઘણીવાર સુધી તે આ જ વિચારમાં ડૂબેલા રહ્યા. પણ ઘરના બધા સભ્યો પોતપોતાના રૂમમાં જઈને સૂઈ ચૂક્યા હતા. મારા પતિને ભૂખ લાગી રહી હતી. મોડી રાત સુધી જ્યારે તેમને સતત ભૂખ લાગતી રહી અને ઊંઘ ન આવી, તો રસોડામાં જઈને તેમણે જોયું કે બધા વાસણો ખાલી પડ્યા છે. તેમાંથી કોઈ પણ વાસણમાં ખાવાનું નહોતું. તે ચૂપચાપ પોતાનું મન મારીને ત્યાં જ બેસી ગયા અને પોતાના રૂમમાં સૂવા ચાલી ગયા, કારણ કે હવે તેમની પસંદીદા સબ્જીની સાથે ગરમ ગરમ રોટલીઓ પકાવીને ખવડાવનારી આ ઘરમાંથી ચાલી ગઈ હતી. બીજા દિવસે પણ આ બધું સામાન્ય રીતે ચાલ્યું રહ્યું હતું. મારા પતિએ કર્કશ અવાજમાં મને પુકારી, મનીષા, પાણી લઈને આવ. પણ હવે તેમની અવાજ સાંભળનારું કોઈ નહોતું. તે ઉદાસ રહેવા લાગ્યા હતા, પણ તે હજી પણ અક્કડમાં જ હતા. તેમનું માનવું હતું કે તે મને પોતાના ઘરે નહીં બોલાવશે. હું પણ તેમના ઘરે જવા માટે તૈયાર નહોતી. હું તો પોતે તે નરકમાંથી નીકળીને આવી હતી. પ્રણવે મને ભાડાનું ઘર અપાવી દીધું હતું. અહીં પર 2-3 દિવસ મેં મારા દીકરા સાથે ખૂબ સુકૂનથી વિતાવ્યા હતા, પણ હવે હું એમ જ ખાલી હાથે બેસવા વાળી નહોતી. મારા દીકરાનું ભવિષ્ય સંવારવા માટે મારે કંઈક તો કરવું જ હતું. હું ઘણી પરેશાન હતી. કોઈ સારી નોકરીની તલાશ કરી રહી હતી, પણ મને ક્યાંય નોકરી ન મળી શકી. પ્રણવ પોતાના ઘરેથી ખાવાનું બનાવીને મારા માટે લઈને આવ્યો હતો, પણ હું તેનો અહેસાન ક્યાં સુધી લઈ શકતી હતી. મેં તેને કહી દીધું કે હવે તમારે મારો ખ્યાલ રાખવાની જરૂર નથી. બસ એકવાર મારી નોકરી લાગી જાય, તેના પછી બધું જ ઠીક થઈ જશે. તેણે કહ્યું, તું ટીચિંગ કરી શકે છે? મેં કહ્યું, ટીચિંગ કરવાનો મને કોઈ અનુભવ નથી. પ્રણવે મને એક સૂચન આપ્યું. તે કહેવા લાગ્યો, તું ચાહે તો આ ઘરમાં રહીને જ કોચિંગ સેન્ટર ખોલી શકે છે. મેં પૂછ્યું, તે કેવી રીતે? તેણે કહ્યું, તને યાદ નથી? તું યુપીએસસીની એક્ઝામ આપી રહી હતી અને તને સારી રીતે ખબર છે કે યુપીએસસીની એક્ઝામ કઈ રીતે ક્લિયર કરવામાં આવે છે. હું શોધીને તારા માટે 2-3 સ્ટુડન્ટનો બંદોબસ્ત કરી આપું છું. તું ઘરમાં જ કોચિંગ સેન્ટર ચલાવી શકે છે. મને ઉમ્મીદ છે કે તું આ કરી શકીશ. મેં કહ્યું, પણ મને ડર લાગી રહ્યો છે. તે કહેવા લાગ્યો કે તારે તારું કરિયર બનાવવું છે, પૈસા કમાવા છે, તો કંઈક તો કરવું જ પડશે. પ્રણવે મારા માટે યુપીએસસીની તૈયારી કરનાર 2-3 સ્ટુડન્ટનો બંદોબસ્ત કર્યો. મેં તે સ્ટુડન્ટ્સને ભણાવવાનું શરૂ કરી દીધું. ધીમે ધીમે મારી પાસે 1-2 અને પછી ઘણા સ્ટુડન્ટ્સ આવી ગયા. મારી કાબિલિયત અને ભણાવવાનો તરીકો તે સ્ટુડન્ટ્સને પસંદ આવ્યો. તેમના માધ્યમથી બાકી સ્ટુડન્ટ્સે પણ મારી પાસે આવવાનું શરૂ કરી દીધું અને આ રીતે મારું કોચિંગ સેન્ટર 2 થી 5 અને પછી 5 થી 10 સ્ટુડન્ટ સુધી પહોંચી ગયું. મને ખુશી થઈ કે હું સફળ થવા લાગી હતી. આ બાજુ મારા સાસરે પાર્થને મારી કમી ખૂબ ખટકી રહી હતી. તેમનું પોતાના ઓફિસના કામ પર ધ્યાન પણ નહોતું લાગતું. તેમની પરફોર્મન્સ ખરાબ થવા લાગી તો કંપનીએ તેમને નોકરીમાંથી કાઢી મૂક્યા. તેના પછી તેમને ક્યાંય બીજી સારી નોકરી ન મળી, એટલે તેમને નાની મોટી નોકરી કરવી પડી. વળી ભાડાના નાના મોટા ઘરમાં રહેતા મેં બધી પરેશાનીઓનો સામનો કર્યો, પણ ધીમે ધીમે મેં મારા લક્ષ્ય સુધી પહોંચવાનું શરૂ કરી દીધું. મેં મારા કોચિંગ સેન્ટરનું નામ રુદ્ર કોચિંગ સેન્ટર રાખ્યું.
મતલબ મારા દીકરાના નામ પર ઉપરવાળાની કૃપાથી મારી મહેનત રંગ લાવી. સ્ટુડન્ટ્સને મારું ભણાવેલું સમજ આવવા લાગ્યું, તેમને પ્રગતિ હાંસલ થવા લાગી. તો તેમણે મારા વિશે બાકીના સ્ટુડન્ટને પણ જણાવ્યું જે સારા અંક પ્રાપ્ત કરવા માંગતા હતા. હું પણ તેમની સાથે ઘણી જોડાવા લાગી અને આ રીતે મારું કોચિંગ સેન્ટર ચાલી નીકળ્યું. મેં ઓનલાઈન પણ મારા કોચિંગ સેન્ટરની જાહેરાતો નાખવાની શરૂ કરી દીધી. દિવસ રાતની પરવા કર્યા વિના મારી મહેનત ચાલુ રહી. 3-4 મહિનાની મહેનત રંગ લાવી અને મારી પાસે ઘણા સ્ટુડન્ટ્સ થઈ ગયા. તેના દ્વારા આપવામાં આવેલો ફૂલ ચાર્જ આટલો વધારે થઈ ગયો કે મારું ઘર આરામથી ચાલી નીકળ્યું. મેં મારા દીકરાનો અભ્યાસ પણ ચાલુ રાખ્યો. આ બાજુ મારા સાસરે મારા ઘરથી નીકળ્યા પછી ત્યાંનું માહોલ સંપૂર્ણપણે બગડી ગયું હતું. મારી સાસુ તો કોઈ કામ નહોતી કરતી, જ્યારે મારી નણંદ ગંગાને મજબૂરીમાં ઘરના બધા કામ કરવા પડી રહ્યા હતા. ગંગા વાસણોને પછાડીને બડબડાટ કરી રહી હતી. પાર્થ જ્યારે પણ ઘરમાં દાખલ થતા અને પોતાની બહેન પાસેથી ખાવાનું કે નાસ્તો માંગતા તો તે ગુસ્સામાં કહેતી, ભાઈ, હું તમારી નોકરાણી નથી, આખરે હું પણ માણસ છું, હદ થઈ ગઈ છે, કેટલું કામ કરું. ત્યારે જ્યારે ઘરમાં મારી સાસુએ પોતાની દીકરીને અવાજ લગાવી, અરે ગંગા બેટા, મારી દવા તો આપી જા, તે હજી સુધી નથી આપી. વહુ હોત તો સમય પર મારા બધા કામ કરી આપતી હતી. હવે એક એક કરીને બધાને મારી યાદ આવી રહી હતી. ગંગાએ પોતાની મા પર બૂમો પાડતા કહ્યું, હું કોઈ નોકરાણી નથી, હું હવે કોઈને કોઈ કામ નહીં કરી દઉં. ભાભીને જ પાછા બોલાવી લો, આ પહેલા કે આ ઘર સંપૂર્ણપણે બરબાદ થઈ જાય. ત્યારે પાર્થ ભડકી ઉઠ્યા અને કહેવા લાગ્યા, હું તેને ક્યારેય પાછી નહીં લાવું. તે પોતાની મરજીથી ગઈ છે તો પોતે જ પાછી આવશે. થોડા દિવસો પછી તેની પોતે જ અક્કલ ઠેકાણે આવી જશે. હું તેને સારી રીતે જાણું છું. આ બાજુ મેં મારું કામ કરી દીધું હતું, કારણ કે મેં નિર્ણય કરી લીધો હતો કે હું હવે પોતે જ મારા પતિને ડિવોર્સ માટે નોટિસ મોકલીશ. અને જ્યારે તે નોટિસ મારા સાસરે પહોંચી તો પાર્થના હોશ ઉડી ગયા હતા. તેના પર મારી સહી પહેલાથી જ હાજર હતી. ડિવોર્સના પેપર જોઈને મારી નણંદે કહ્યું, લો ભાઈ, પોતાની કરણી હવે ભોગવી લો. પાર્થને ખૂબ ગુસ્સો આવ્યો. તેને તો યકીન પણ નહોતો આવી રહ્યો કે હું આટલું મોટું કદમ પણ ઉઠાવી શકું છું. આ કેસ કોર્ટમાં ચાલવાનો હતો એટલે અમે બંને કોર્ટમાં એકબીજાની સામે ઊભા હતા. મારા પતિએ પણ પોતાની તરફથી વકીલ કર્યો હતો, જેણે પોતાના શબ્દોથી મારા પર પ્રહાર કર્યો. તેણે કહ્યું, મેડમ, તમે લગ્નથી લઈને અત્યાર સુધી તો કોઈ ફરિયાદ ન કરી, અચાનક તમને તમારા પતિથી શું પરેશાની થઈ ગઈ? મેં જવાબ આપ્યો, મેં મારા લગ્ન બચાવવા માટે બધું સહન કર્યું, પણ હવે મારી સહન શક્તિની હદ થઈ ચૂકી છે, એટલે મજબૂરીમાં મારે આ કદમ ઉઠાવવું પડ્યું. અને આ કદમ ઉઠાવવા માટે મને મારા પતિ અને સાસરિયા વાળાઓએ જ મજબૂર કરી. મારા પતિના વકીલે મારા પર બદચલન અને બેદરકાર હોવાનો પણ આરોપ લગાવ્યો, જેને મેં ખામોશીથી સહન કર્યો. તેણે કહ્યું, જે મહિલા પોતે જ ઘર છોડીને ચાલી ગઈ તેનું ચાલચલન જ ઠીક ન હોય. આવી માતાને બાળકની કસ્ટડી કેવી રીતે આપી શકાય? પણ મેં પણ મારો પક્ષ મજબૂતીથી રાખ્યો. મેં ગવાહ અને મેડિકલ રિપોર્ટ્સ રજૂ કર્યા, જે મારી સાથે ઘરેલું હિંસાને સાબિત કરી રહી હતી. સૌથી મોટો વળાંક તો ત્યારે આવ્યો જ્યારે રુદ્રને કોર્ટમાં બોલાવવામાં આવ્યો. જજ સાહેબે તેનાથી પ્રેમથી પૂછ્યું, બેટા, તમે કોની સાથે રહેવા માંગો છો? હું મારા દીકરાના ચહેરા તરફ ધ્યાનથી જોઈ રહી હતી. તેના એક સાચા નિર્ણયથી આ બધું ઠીક પણ થઈ શકતું હતું અને એક ખોટા નિર્ણયથી બધું જ ખોટું પણ થઈ શકતું હતું. પણ મારા દીકરાએ કોઈ પણ ડર વિના કહ્યું, હું મારી મમ્મી સાથે રહેવા માંગુ છું. પપ્પા મમ્મીને ખૂબ મારતા હતા અને તેમના પર ગુસ્સો પણ કરતા હતા. મમ્મી રડતી રહેતી હતી, મારા પપ્પા ખૂબ ખરાબ છે, હું તેમની સાથે નથી રહેવા માંગતો. પાર્થે જ્યારે પોતાના દીકરાની આ વાત સાંભળી તો તેનો ચહેરો શરમથી ભરાઈ ઉઠ્યો. તેને જીતવાની ઉમ્મીદ હવે ન બરાબર લાગી રહી હતી. હવે આગલી સુનાવણીમાં નતીજો આવવાનો હતો. મેં હપ્તાઓ પર હવે એક નાનું ઘર પણ ખરીદી લીધું હતું.
અને મારા દીકરા રુદ્ર સાથે આ ઘરમાં શિફ્ટ થઈ ગઈ. આ ખરાબ સમયમાં પ્રણવે મારો ખૂબ સાથ આપ્યો હતો. તે સારો અને ઈમાનદાર માણસ હતો, નહીં તો ક્યાં કોઈ બિનસંબંધી કોઈના માટે આટલું કરે છે. તેણે પણ મને હિંમત અપાવી અને મને મારો કેસ કઈ રીતે લડવો છે એ પણ જણાવ્યું. કેસની છેલ્લી સુનાવણીથી ઠીક એક દિવસ પહેલા મારા મોબાઈલ પર પાર્થનો ફોન આવ્યો. મેં ફોન ઉઠાવ્યો તો તેમણે કહ્યું કે તે એકવાર મને મળવા માંગે છે. પણ મેં કહ્યું કે હું તમને નથી મળવા માંગતી. મેં સાફ શબ્દોમાં મારા પતિને આ વાત કહી દીધી તો તેમને એક અજીબ ઝટકો લાગ્યો. મારા પતિએ કહ્યું, એક છેલ્લી વાર હું તને મળવા માંગુ છું, કદાચ તેના પછી અમે બંને એકબીજાથી અલગ થઈ જઈએ. મેં કહ્યું, સારું, ઠીક છે. લગભગ અડધા કલાક પછી મારા પતિ મારા ઘરની બહાર આવીને ઊભા થઈ ગયા. ઘરની બહાર તેમને મારી નેમ પ્લેટ લાગેલી જોઈ તો તેમને હેરાની થઈ. તેમણે ઘરની ડોરબેલ વગાડી તો મેં દરવાજો ખોલ્યો અને તેમને અંદર આવવા કહ્યું. મારા પતિ ચારે તરફ મારા ઘરને ધ્યાનથી જોઈ રહ્યા હતા. મારું નાનું ઘર અંદરથી ખૂબ સુંદર હતું. ઘરમાં દરેક પ્રકારની સુવિધાઓ હાજર હતી. મેં તેનાથી કહ્યું, તમારે વાત કરવી છે. તેમણે કહ્યું, બસ, હું તારી સાથે 5 મિનિટ વાત કરવા માંગુ છું. મને મારી ભૂલોનો અહેસાસ થઈ ગયો છે. તારા ગયા પછી હું સંપૂર્ણપણે એકલો થઈ ગયો છું. તે દિવસે મેં મારા પતિના ચહેરા પર બેબસી જોઈ. તેમણે કહ્યું, તારા વિના ઘર વિખેરાઈ ગયું છે. માં બીમાર છે અને ગંગાથી ઘરનું કોઈ કામ નથી થતું. સાચું કહું તો કોર્ટમાં જે કંઈ મારા દીકરાએ મારા માટે કહ્યું તેના પછીથી હું મારી જ નજરોમાં પડી ગયો છું. મેં તારી સાથે ખૂબ ખરાબ કર્યું છે મનીષા. મેં કહ્યું, તો હવે તમારી જિંદગીમાં બધું ખરાબ થઈ ગયું એટલે તમને મારી યાદ આવી છે. તે પોતાની આંખોમાં આંસુ લઈને કહેવા લાગ્યા, નહીં, મને સાચેમાં મારી ભૂલોનો અહેસાસ થઈ ગયો છે. હું બસ એટલું કહેવા માંગુ છું કે આ ડિવોર્સવાળો મામલો ખતમ કરી દે અને મારી સાથે પાછી ચાલ. અને રુદ્ર વિશે પણ તો વિચાર. તેને પણ તો પોતાના પિતા અને માતાની જરૂર છે. મેં કહ્યું, નહીં, તેને પોતાના પિતાની કોઈ જરૂર નથી. તેના માટે હવે હું જ તેની માં છું અને હું જ તેના પિતા છું. તારા જેવા પિતા તો કોઈ પણ કાબિલ નથી. મારા પતિએ શર્મિંદા થતા કહ્યું, હું જાણું છું કે મેં ખૂબ બધી ભૂલો કરી છે, પણ હું વચન આપું છું કે જો તું એકવાર મને મારી ભૂલ સુધારવાનો મોકો આપે તો બધું જ ઠીક થઈ શકે છે. બસ તું એકવાર મને માફ કરી દે. મેં કહ્યું, મોકો? હું તને ક્યારેય નહીં આપું. હર દિવસ તારા માટે મોકો હતો, પણ તે તેને દર વખતે બરબાદ કરી દીધો. માફીનો તો હવે સવાલ જ ઊભો નથી થતો. જ્યારે કોઈ ભૂલ અજાણતામાં થાય છે ત્યારે તે માફી માંગવામાં આવે છે, પણ તારી દરેક ભૂલ જાણી જોઈને કરવામાં આવી હતી. હું તને માફ નથી કરી શકતી અને સાચું કહું તો હવે મારી જિંદગીમાં તારા માટે કોઈ જગ્યા નથી. તું અહીંથી જઈ શકે છે. પાર્થે છેલ્લી વાર એક નજર મારા પર અને મારા દીકરા પર નાખી અને પછી તે ઘરથી નીકળી ગયા. મેં પણ ક્યારેય મારા પતિને ફરીથી પલટીને ન જોયો. અમારા બંનેનો સંબંધ ખતમ થઈ ગયો. હવે હું મારા દીકરા સાથે એકલી રહું છું અને મેં એકલે હાથે જ મારા કરિયરને મોટું કરી લીધું છે. મારું કોચિંગ સેન્ટર ખૂબ સારું ચાલી રહ્યું છે. હું મારા માટે પોતે જ મિસાલ બની ગઈ છું અને મેં મારી કહાની પોતે લખવાનો નિર્ણય કર્યો છે. આજે હું એક કામકાજી સ્ત્રી છું અને આપ લોકોથી એ જ કહેવા માંગુ છું કે અન્યાયની વિરુદ્ધ અવાજ ઉઠાવો અને પોતાના આપને આગળ વધારો. તો મિત્રો, વાર્તા કેવી લાગી તે કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો અને પસંદ આવી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં બેલ આઇકોનને પ્રેસ કરી દેજો, જેથી અમારા દરેક વિડીયોની માહિતી તમને સૌથી પહેલા મળતી રહે. તો ફરી મળીશું એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી આપ સૌને જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, હર હર મહાદેવ.